ગુડ આફ્ટરનૂન ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો હું પણ મજામાં છું. અને વાગી ગયો છે 1 અને મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારા સાહેબે આજે શાક બનાવ્યું છે. આજે હું તો મને રજા આપી દીધી, આ શાક હું બનાવું કે એમાં એવું હતું કે કપડાં ધોયા અને ઘરનું કામ કર્યું, નાહી ધોઈને તો એમાં અમારે મોડું થઈ ગયું. ક્યાંક તો શાક હું બનાવું, તેને રીંગણા બટેકાનું શાક બનાવ્યું. આ જો અમારા સાહેબે શાક બનાવ્યું છે, રીંગણા બટેકાનું શાક કર્યું. હાલો ફેમિલી, તો આજે તો આપણે જઈએ છીએ કંટોલા વીણવા વાડીઓમાં. આમ ઓલા શું કહેવાય, ઓકળું કહેવાય ને, ઓકળામાં હોય ને, એમ ઓકળામાં હોય. કંટોલા ક્યાં હોય? આપણે એ ઓકળું આમ વાડીને શેઢો હોય ને, કાં શેઢે એમાં હોય. જાવી છીએ, હાલો આપણે. હા ઈ તો છે, મળે તો ઠીક, જાવી તો છે ક્યાંક હોય તો. હાલો તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હા વાડું હોય ને, વાડુમાં હોય વેલામાં. જા વેલો ચડી ગયો, જારીએ કંકડું જારીએ છે. હાવ નાનું છે, ન તોડાય હજી. આ જો ઉપર છે, જોરી દેખાય વાંધો ને. વેલો એક તો ચડી ગયો કંટોળા વેલો. ચા વેલો મળી ગયો કંટોલાનો, પણ નાના નાના છે. કઈ કોક લઈ જાય છે કે જ્યાં નાના નાના કઈ લેવાય નહીં, લઈ જાય છે બધાય. એટલે હાલો હવે ગોતવી આગળ ક્યાંક. જો આપણે 3 તો મિલાશો, હજી તો નાના, બહુ મોટા નથી. મોટા હોય ને તો ભરીને કંટોલાનું શાક થાય. એમાં આપણે કંઈક નજર કરવી તો દેખાય. વાડમાં છે ને કાંટા બહુ લાગે, તો કાંટા ન લાગે વાડમાં હોય જો કાંટા વળે. બોવડી છે, જો બોવડી ની અંદર વેલો છે તો ન વાગે. જોતો છે ને બોવડી. આવા છે, આવા થોડા તોડાયેલા. હા, એ લઈ લેવાય. ના ના છે, મોટા હોય ને તો કઈક આમ કરજો. આવજો આવું કઈ થોડું. આપણે આ મરચાં રોપ છે ને, મરચાં રોપ અને આ રીંગણા છે. અમારા ભાઈબંધની વાડી છે ને, અમારા સાહેબના ભાઈબંધની વાડી. અને વાડી તો કે લઈ લેવી કે લઈ જાઓ. અમારા પાછળ વાડો છે ને, મરચાં રીંગણાની નાખી દેવી ને થઈ જાય. જો આપણે કંટોલા વીણવા આવ્યા હતા, પણ કંટોલા તો ન જડ્યા. હજી 10 દી પછી થાય. કાં આપણે વેલા હાર આવી ગયા છીએ. ખાલી હાથે થોડું જવાય, અત્યારે ગયા એનું તો કંઈક વસૂલ કરવાનું. પણ આના ભાઈબંધ છે એની વાડીએ જો મળજો એમ. આ જો એમની વાડીએથી એમને આપ્યા મરચાના રીંગણા રોપ આપ્યા છે. અમારે પાછળ વાડો છે ને, ત્યાં વાવી દઈશું. કાં Yeah.
તો આપણે મુહૂર્ત કરી દીધું છે. ખાડા ગાળવા માંડ્યા છે મારા સાહેબ. જે રીતે લીટા કરી ને આવી રીતે રીંગણી મરચાં સોંપી દેવા છે. ભડથાના રીંગણા સ્કાયલા પોળાના અને અત્યારે જ અહીં કણે વાર તો ઘાટી કરી નાખીશ. પછી આની વચ્ચે વચ્ચે આપણે કોથમીર નાખી જ નખાય. વચ્ચે વચ્ચે ને કોથમીર નાખી દેવી, ધાણા નાખી દેવી ને. દબાઈ દો પગ. જો મરચી અને રીંગણી વાવી દીધી છે અહીંયા. એક મરચીનો ચોડો, રીંગણીનો એવી રીતે. થઈ જાય તો સારું. હવે વરસાદ થાય ને પછી ધાણા આમાં વચ્ચે વચ્ચે ધાણા નાખી દેવા છે, મેથી નાખી દેવી છે, આ બાજુ નાખી દેવું છે. વરસાદ થાય ને પછી કેટલી મહેનત કરી આટલા ભેડા છે. હવે કંટોલાનું શાક બનાવ કોઈ મેં બનાવ્યું નથી. વા પહેલી વખત બનાવું છું. તે ટીંડોરાનું શાક બાયું ના આવડે જ તે. કંટોલા ટીંડોરા લાંબા હોય ને એને જેવા. હા હાલો કંટોલા 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 કંટોલા. આપણે નો બનાવ્યું હોય તોય આવડે જ. એવું કઈ નથી કે નો આવડે એમ. હા એ તો આવડે જ તે. નાખી દીધી હતી, તેલ ગરમ થઈ ગયા, રાઈ નાખી દીધી ને હવે આપણે ડુંગળી નાખી. ડુંગળી ખાવ જેની સમારી છે ને ડુંગળી શાકમાં દેખાય નહીં ને ત્યાં સુધી આમ કતાડવા દેવાની. તો ડુંગળી હાવ ઓલી થઈ ગઈ છે અને આને મેં 2 પાણીએથી ધોયા હતા, 2-3 પાણીએથી. અને હવે આપણે એમાં આ નાખી દઈશું કંટોલા. નાખી દઉં. હવે આપણે આમાં ટમેટા નાખી દઈશું. આ બધું છે ને એમાં નાખી દઈશું. હવે આ મરચું, હળદર ને ધાણા જીરું ને આપણે આ ચણાનો લોટ ને એની ગ્રેવી બનાવી હતી. હવે આપણે આમાં નાખી દઈશું. જો શાક થઈ ગયું છે. કંટોલાનું શાક. કંટોલા કંટોલા. અમારા સાહેબને ગ્રેવી વાળું ભાવે એટલે થોડુંક આમાં ગ્રેવી રાખી છે જાડી. થોડોક રસો હે, રસા વાળું ન હોય કંટોલાનું શાક, કોરું જ હોય. ત્યાં કોરું જ કહે, આમાં ક્યાં રસા વાળું છે. કંટોલાનું શાક અમારા સાહેબ ખાય છે. આ કંટોલા કોઈ દી ભાવતા નહીં, આપણે કોઈ દી જ ખાધા. હવે આ પેલી ફેર ઉપાડું. પણ મેં કે બિયા નથી રહેવા દીધા. અમારા સાહેબને બી વાળું હોય અને ઉપર ઓલે આમ કાંટા જેવું હોય ને ખડબચરું, એવું ન ભાવે. મેં હાવ ચોખ્ખા કરીને બનાવ્યા છે. હાલો ફેમિલી, કંટોલાનું શાક ખાવા. અને ઈ આજે હું લે આપણે બનાવ્યું કે અમે કોઈ દી કંટોલાનું શાક બનાવતા નથી, પણ આ એટલે બનાવ્યું કે અમારે એક સબસ્ક્રાઈબર છે
અને એ અમારા સગા છે અને એમનું નામ છે દેવજીભાઈ મકવાણા સુરતથી. એ મારા કાકા થાય છે અને એમને અમને કીધું હતું કે ભાઈ તમે કંટોલાનું શાક બનાવો. હા, અને એમને પાસે શું કીધું હતું કે વેચાથી નહીં, તમે વાડીમાં જાઓ અને વાડીમાં તમે જાતે લઈ આવો વીણી અને પછી તમે શાક બનાવો. હવે ભાઈ એમનું માન તો રાખવું પડે ને આપણે એમ. એટલે અમારા દેવજી કાકા અમારા સબસ્ક્રાઈબર છે અને એમનું માન રાખવા માટે અમે જો આ કંટોલાનું શાક બનાવ્યું છે. તો તમે પણ ફેમિલી કોમેન્ટ કરજો અને તમારી ફરમાઈશ પણ અમે પૂરી કરશું અને તમારું નામ પણ અમે વિડીયોમાં લેશું. એમ તમારું શું કેવું? દેવા મામા હાટું થઈને તો કેટલી વાડીઓ રખડ્યા ત્યારે આટલા કંટોલા આપણે જડ્યા. હા, નકર આ અત્યારે ક્યાંય કંટોલા જતા નહીં પણ તોય કેમ કરીને ગોત્યા. હા, ના 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 તો તોય લઈ લીધા કા. નકર વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કેવી રીતે કંટોલા. અને ગરદણીની વાડીવાળા હતા ને એમને એમ કીધું કે તમે 10-15 દી પછી આવો ત્યારે કંટોલા થશે. હજી તો ઉગતા આવે, નાના ફૂલ હજી આવે, હજી તો ઉગતા આવે છે. તમે 10-15 દી પછી આવો ને ત્યારે થાય છે. પણ તોય આ તો આપણે આપણા સબસ્ક્રાઈબર છે એમને અને આપણે એમની ફરમાઈશ પૂરી કરવા હાટું થઈને કેટલી મહેનત કરી અને અમે આજ કંટોલા લાવ્યા છીએ. કાંઈ વાંધો નહીં, સારું. તો હાલો હવે જમવા. સારું ફેમિલી, આજનો બ્લોગ યાદ પૂરો કરીશું. હવે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.